મિત્રો, આપણે આંદોલનની તો બહુ વાત કરી, પણ ખરેખર આપણે આંદોલન જે કરીએ છીએ એ બધાને ખબર છે કે શું કામ આંદોલન કરીએ છીએ. હું એક એન્જિનિયર છું. મેં 1987ની અંદર મેં મારું એન્જિનિયરિંગ માટે જ્યારે એડમિશન લીધું વડોદરાની અંદર, ત્યારે મારી સાથે મારો ક્લાસમેટ હતો ઇલેક્ટ્રોનિક્સની અંદર, અજય ગામિત. સાંભળજો. એના ફાધર હતા ચિત્તુ ગામિત. અહીંયા ઘણા લોકોને ખબર હશે કે લગભગ 5 કે 6 ટર્મથી એ માંડવીના સાંસદ તરીકે હંમેશા જ ચૂંટાઈ આવતા હતા કોંગ્રેસ તરફથી. મિત્રો, હું આઈસી ગાંધી સ્કૂલમાં સ્કૂલ ફર્સ્ટ હતો, અને જ્યારે મેં એડમિશન લીધું ત્યારે ટકાવારી પ્રમાણે ત્યાં એડમિશન આવતું હતું. આ અજય ગામિત જ્યારે અમે વડોદરાથી વેકેશનમાં કે ગમે ત્યારે સુરત આવતા હતા, ત્યારે લોકલ ટ્રેનની અંદર યા તો જે ટ્રેનો મળતી હોય એની અંદર પીસાતા આપણે સુરત આવવું પડતું હતું. મને યાદ છે કે એ જ મિત્ર અજય ગામિત અમારી સાથે જ્યારે આવતો હતો ત્યારે એસી કોચમાં બેસીને આવતો હતો. કદાચ એના ટકા 50%થી ઉપર નહીં હોય, અને અમારા ટકા 85-90% આજુબાજુમાં ત્યારે એડમિશન અટકતા હતા. મિત્રો, એ જ્યારે એસી કોચની અંદર બેસીને સુરતની અંદર જ્યારે ઉતરતો હતો ને, ત્યારે અમને ખબર છે કે એને બીજી એસી ગાડી સુરતથી માંડવી લઈ જવા માટે તૈયાર હોય છે. આ એ લોકોની અનામત પ્રથા છે. મિત્રો, હું તમને એક વસ્તુ કહી દઉં કે આપને બધાને ખબર છે કે આપણા જે પાટીદાર લોકો છે એણે કેટલો ઉત્સાહ, કેટલી હોંશથી નરેન્દ્રભાઈ મોદીને એઝ એ પીએમ તરીકે ત્યાં મોકલ્યા છે. આપણા પાટીદારમાં કોઈક એવા હશે કે જેણે એટલી મહેનત નહીં કરી હોય, તન મન ધન બધી રીતે. કેમ કે આપણો ગુજરાતી એકવાર પ્રાઇમ મિનિસ્ટર બન્યો. બહુ સરસ એમના 2 પોઈન્ટ, આપણા પણ એ માનનીય પ્રાઇમ મિનિસ્ટર છે, એમાં કોઈ બે મત નથી. મિત્રો, એમના 2 સ્લોગન અત્યારે બહુ ફેમસ બનાવી રહ્યા છે. સાંભળજો, આ તમારા ઘરના તમારા છોકરાઓ માટેની હું વાત કરું છું. મિત્રો, જોજો આ રાજકારણીઓ શું બોલે છે અને શું કરે છે. તમને ખ્યાલ હોય તો 2 વાક્યો છે, મેક ઇન ઇન્ડિયા. ખ્યાલ છે બધાને? મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા મીન્સ કે તમે તમારી જે કઈ વસ્તુ બનાવો બહારથી લાવવાની જગ્યાએ આપણે અહીંયા પ્રોડક્શન કરીએ, આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીએ. પણ મેન્યુફેક્ચરિંગ ક્યારે કરીએ? કે જ્યારે આપણા બાળકો ભણીને મોટા થાય અને એ એટલી બુદ્ધિ વાપરીને એ વસ્તુ ખુદ જાતે બનાવે. મિત્રો, સાંભળજો, મેક ઇન ઇન્ડિયા મીન્સ કે આપણે અત્યાર સુધી જોયું છે કે મેડ ઇન જાપાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જર્મની. બીકોઝ કે ત્યાંના ટેલેન્ટેડ લોકોએ આ બધું બનાવેલું છે. અત્યારે પ્રાઇમ મિનિસ્ટરે બહુ મસ્ત સ્લોગન આપ્યું છે, મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા કે આપણા બુદ્ધિશાળી લોકો જે છે તે પોતાની બુદ્ધિ વાપરીને આ નવું મેન્યુફેક્ચરિંગ બનાવે, નવી વસ્તુની શોધખોળ કરે અને એને આપણે ખુદ વાપરીએ અને એક્સપોર્ટ કરીએ તો આપણું ડેવલપમેન્ટ થશે. આ એનો બેઝિક સિદ્ધાંત છે. એના પછી એમણે આપ્યું છે બીજું સ્લોગન, સ્કિલ ઇન્ડિયા. ખ્યાલ છે ને? સ્કિલ ઇન્ડિયા. સ્કિલ એટલે કે તમારી જે સ્માર્ટનેસ છે, તમારી હોશિયારી છે, આ 2 વાક્ય. મિત્રો, સ્કિલ ઇન્ડિયા એટલે એવું કે જે અત્યારે નવયૌવન છે એની અંદર સ્કિલ ડેવલપ કરવું, એની અંદર એટલી બધી એની પાછળ મહેનત કરો કે આ જે નવયુવાન છે, જે યંગસ્ટર છે, જે કોલેજિયન છે, જે સ્કૂલના બાળકો છે, એ લોકોની અંદર સ્કિલ ડેવલપ થાય. હવે તમે વાત સાંભળો મિત્રો, કે આ એક રાજકારણીની વાત છે અને હકીકત શું છે કે એક બાળક એવું છે કે જે 90% લાવે છે, 89% લાવે છે, 91% લાવે છે, તો એ સ્કિલ ગણાય કે ન ગણાય? ટેલેન્ટ ગણાય કે ન ગણાય? એ ટેલેન્ટેડ ગણાય, એ સ્કિલ ગણાય. અને એ વ્યક્તિ જો મોટો થશે, એ ભણશે, તો એને સારામાં સારું મેન્યુફેક્ચરિંગ કરવાનું અથવા તો નવું ડેવલપમેન્ટ કરવાનું એનામાં નોલેજ આવશે. મિત્રો, આજે થાય છે શું કે જે લોકો 50%, 55%, 60% કે એ લોકોની પાસે કોઈ સ્કિલ નથી, હવે એ લોકોની પાસે કોઈ આવડત નથી, તો શું એ સ્કિલ ઇન્ડિયા થશે? શું એ મેક ઇન ઇન્ડિયા બનાવશે?
કેટલી બે વિરોધાભાસી તમે સામે સામે રાખો છો. એક બાજુ મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, અને બીજી બાજુ અનામત. પાછળ શામવિલા છે ને 49.5% અનામત છે અત્યારે. અને એની અંદર પણ જે લોકો ઓબીસી માં હોય કે પછાત જાતિમાં હોય એ લોકોના છોકરાઓ જો સારા માર્ક્સ લાવશે તો એ ઓપન કેટેગરીમાં ડાયરેક્ટ સીટ લઈ લેશે. આપણી પાસે જે 51% સીટ પણ નથી એમાંથી એ છોકરાઓ એ સીટ લઈ લેશે, બીજી સીટ એના ભાઈઓ માટે રાખશે. મૂળજી બાપુ હોદિત્રાવાળા તમને કદાચ ખ્યાલ નહીં રહ્યો મિત્રો, 30-32% સીટ ફક્ત આપણે માટે વધી ગઈ, ફક્ત 30-32%. મિત્રો હવે આપણે બેકવર્ડ બની રહ્યા છે, એ લોકો આગળ જતા રહ્યા છે, હવે બેકવર્ડ આપણે બનતા જઈ રહ્યા છે. તમે એક વસ્તુ જુઓ કે આજે મારો એક બાળક છે, મારા બાળકની પાછળ મેં બહુ મહેનત કરી છે, તમામ મહેનત કરી છે. એને માટે ટ્યુશન રાખ્યું છે, એના માટે સારા શિક્ષકો રાખ્યા છે, એના માટે હું રાત દિવસ મહેનત કરું છું. મારા સપનાઓ છે કે મારો છોકરો 10માં સારા ટકા લાવશે, 11માં સારા ટકા લાવશે, 12માં લાવશે. મિત્ર, આજ તમારો છોકરો, આજ તમારો બાળક 10માં સારા ટકા લાવશે, 11માં સારા ટકા લાવશે અને 12માં સારા ટકા લાવશે, પણ જો એને એડમિશન નહીં મળશે તો તમે શું કરશો? આપણે પાટીદાર છીએ ને, એટલે આપણે શું કરશું? આપણું મકાન આપણે વેચી દઈશું કે 5 લાખ, 10 લાખ, 25 લાખ જે આવે તે હું મારા બાળકને ભણાવીશ. મારી પાસે 2-5 વીઘા જમીન જો હશે ને તો વેચી નાખીશ. શું કામ? કે બાળકે એની પોતાની આવડત, એની પોતાની કાળજીથી એને અભ્યાસ કર્યો છે, એને એની ફરજ બજાવી છે કે 80% લઈ આવ્યો છે, 85% લઈ આવ્યો છે, 90% લઈ આવ્યો છે, બરાબર છે? તો એઝ એ મા બાપ તરીકે મારે શું વિચારવાનું છે? મારી પાસે જે કંઈ છે એને નિછાવર કરજો અને મારા બાળકને ભણાવો છે. મિત્રો, આમાંથી દરેક વ્યક્તિને, દરેક મા બાપને આ કાળજાની અંદર હતી કે મારા છોકરાને માટે ભણાવવા માટે મારે બધું જ વેચી નાખવું છે, પણ મારા છોકરાને ભણાવવો છે. શું કામ? કે ખુદ હોશિયાર છે. આજે તમે એટલું વિચારો મેં કે છેલ્લા 5 વર્ષની અંદર જો આ એક વ્યક્તિના ઘરમાં, જેના પણ ઘરની અંદર આ વસ્તુ નહીં આવી હશે, એ આવતીકાલે બનશે. મિત્રો, એટલું યાદ રાખજો, 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા ગવર્મેન્ટ માન્ય જે કોલેજો હતી એની અંદર આરામથી એડમિશન મળતું હતું. આજની તારીખની અંદર આ જ લોકોએ, આનંદીબેન ખુદ શિક્ષણ મંત્રી હતા, આવી કોઈ જગ્યાએ કોલેજોની તમે બિઝનેસ જોયો છે? તમે કોઈ જગ્યાએ આટલા વર્ષો પહેલા જ્યારે હું ભણતો હતો, મારા પછીના અમુક લોકો ભણતા હશે, આ એક બિઝનેસ કરી નાખ્યો છે. સુરતની અંદર 10, 12, 15 જેટલી કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ છે, BCA કોલેજ છે, BBA કોલેજ છે, BCom કોલેજ છે, બધી જ કોલેજો છે, પણ કેવી? સેલ્ફ ફાઇનાન્સ. ખ્યાલ છે? સેલ્ફ ફાઇનાન્સ. અગર તમે ખુદ 10,000, 15,000 ઘરે જો કમાઈને લાવતા હશો અને તમારા છોકરાની પાછળ તમારે પેડ સીટ જો ભોગવવાની થશે ને, મિત્રો એટલું યાદ રાખજો કે આવતીકાલ એ જ છે કે જો તમારા બાળકોને એડમિશન લેવું હોય તો યુ હેવ ટુ પે. તમારે પૈસા ખર્ચવા જ પડશે. તૈયારી રાખજો. જો આજે ઊભા નહીં થશો તો કાલે તમારા ખિસ્સા ખંખેરાઈ જશે. આજે ખંખેરાય છે, અમને ખબર છે. આજે મારે મારું ઘર ચલાવવા માટે જેટલા રૂપિયાની જરૂર નથી પડતી ને, એટલા મારા બાળકોને ભણાવવા માટેનો ખર્ચો થાય છે. કારણ કે મને ખબર છે મારા બાળકો હોશિયાર છે, મારે એને ભણાવવાના છે, પણ એની ટકાવારી કેટલી છે? 30-32% અંદર મારે એની અંદર સમાવેશ કરવાનો છે. બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો થઈ ગઈ છે. કોના કારણે થઈ ગઈ? ગવર્મેન્ટની અંદર તો કોઈ ટકાવારી જ નથી, એની અંદર તમને કોઈ મળવાનું નથી. આજે પોલીસ અધિકારીઓની અંદર એવું કહેવાય છે કે 98% લોકો 50 જાતિ છે. અમારી સાથે તમે માનીને તમને એટલું ખુશ થશે કે અમે જે વાલી મંડળની રચના કરી છે એની અંદર ઇન્સ્પેક્ટરો છે, બરાબર છે, એની અંદર ડોક્ટર્સ છે, એની અંદર વકીલો છે, એન્જિનિયર્સ છે, આ બધા જ લોકો છે. અને એ લોકો એક પાછળ રહીને જે નવયુવાન આ લોકો જે આંદોલન કરે છે એની પાછળ અમે રહીને આ કામ કરીએ છીએ કે અમે તમને આગળ વધારશું, તમે આગળ કામ કરો. મિત્રો, હજુ પણ તમારી પાસે સમય છે. જો આજે નહીં જાગો તો કાલ તમે મોડા થઈ જશો. વારે વારે કોઈ પણ આંદોલન થતા નથી. દરેક સમયનો એક ટાઈમ હોય છે અને એની અંદર જો તમે આગળ નહીં વધો, તમે પાછળ રહી જશો તો આંદોલન કોઈ પણ કાળે કંઈ પણ થઈ શકે. કંઈ ન થાય, એ આગળ વધે, સક્સેસ થાય, એના માટે એક વ્યક્તિઓ, ભાઈએ ભાઈ માટે, બેને ભાઈ માટે,
પુત્રએ એના મા બાપ માટે જો એનું પોતાનું વ્યવસ્થિત કામ કરવું હોય, ઘર ચલાવવું હોય, આગળ વધવું હોય, તો એક એક વ્યક્તિએ જે વડીલો છે, જે લોકોની ઉંમર 35-40 વર્ષ ઉપર છે, એ લોકો વાલી મંડળમાં જોડાઓ. મોસ્ટ વેલકમ. અહીંયા તમે આખા એરિયાની અંદર એક વાલી મંડળ બનાવો, અમારી સાથે જોઈન્ટ થાઓ. જે વિદ્યાર્થીઓ છે, જે નવ યુવકો છે, એ આ વિદ્યાર્થીઓ જે છે, નવ યુવાનો છે, એની સાથે જોડાઓ. અગર તમે આજે નહીં જોડાઓ તો આંદોલનો વારંવાર થતા નથી. તમે આજે ટીચરો જુઓ, શિક્ષકો ગવર્મેન્ટ કોલેજોની અંદર, આ સ્કૂલોની અંદર, શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો એ પ્રાઇમરી એ જે સ્કૂલો છે અત્યારે મ્યુનિસિપાલિટીની, એની અંદર તમે કોઈને મોકલશો? નહીં મોકલો. કારણ કે ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં જે શિક્ષકો છે એ કયા છે, કઈ ટાઈપનું ભણાવે છે, એ બધાને ખબર છે. મિત્રો, એટલું યાદ રાખજો કે તમે જે કરવેરો ભરો છો ને, તમે જે કરવેરો ભરો છો કોર્પોરેશનની અંદર, એની અંદર શિક્ષણ વેરો છે. અને એ શિક્ષણ વેરો આ છે કે જે આપણે ભણવા જ નથી જતા, એ આપણે પે કરીએ. તમે આજે કોઈ પણ કોર્પોરેશનમાં જાઓ, કોર્પોરેશનમાં જે સાહેબો હશે ને કે જેને અમારી સાથે ભણવામાં ટક્કર લેવી પડતી હતી, તો અમારી પાસે ક્યાંય નહોતા, એને આજે સાહેબ કહેવા પડે છે. આપણે રડવું નથી આવતું, આપણે સાહેબ કહેતા પાછળ ફરીએ છીએ. મિત્રો, તમે બધા જ આ કરો છો, આ આપણે બધા જ કરીએ છીએ. હું એન્જિનિયર છું કે હું ડોક્ટર છું, બધું ભૂલી જાઉં છું, પણ મારે એ લોકોને ત્યાં સાહેબ કહેવા પડે. શું કામ? કારણ કે એની પાસે બધી જ વસ્તુ છે, એની પાસે પાવર છે. પોલીસો, એની પાસે પાવર છે, આપણી પાસે નથી. આપણી પાસે એક જ વસ્તુ છે, મહેનત, મહેનત અને મહેનત. અને આપણે એમાં જ રહ્યા છીએ. મહેનત સિવાય આપણી પાસે બીજું કંઈ જ નથી. અગર મારું ઘર બરાબર નથી ચાલતું તો મારી દીકરીની અંદર કપડામાં જોડી દઉં છું. અગર બરાબર નથી ચાલતું, મારી બૈરાઓ, છોકરીઓ, બધા જ લોકો આપણે ઘરે બેસીને કેટલું કામ કરીએ છીએ. કારણ છોકરીઓને પરણાવવાની છે, કારણ છોકરાઓને ભણાવવાના છે. પણ ભણીને પછી શું? કશું જ મળવાનું નથી. આપને કંઈ મળવાનું નથી મિત્રો, કશું જ નથી મળવાનું. જો તમારે કંઈ મેળવવું હોય તો આ એક જ વસ્તુ છે કે તમારા છોકરાઓને જેટલા ટેલેન્ટ બનાવ્યા છે, તમે એ બાજુ મહેનત કરો છો, તમે આ બાજુ મહેનત કરો. મિત્રો, અત્યારે જે દાંડી રિવર્સ યાત્રા કાઢવાની હતી, હું આ બે વાક્ય જ હવે છેલ્લા બોલું છું. તમે સમજો તો સમજી લેજો, ન સમજો તો કંઈ વાંધો નહીં. હું એમ કહું છું કે રિવર્સ દાંડી યાત્રા કાઢવાની હતી ત્યારે જે લોકોએ વિરોધ કર્યો, તેના ગામડાઓનો, ઘણા બધા ગામડાઓએ, એ ગામડાઓએ જે વિરોધ કર્યો છે એની પાછળ કોણ છે? રાજકારણીઓ. સાંભળો, એની પાછળ રાજકારણીઓ છે. આજે આપણા ઘરોની અંદર, આપણી સોસાયટીઓની અંદર જ્યારે આપણને પોલીસો ધમકાવે છે, માણસોને એવી રીતે મારે છે કે કિડનીઓ સાફ થઈ જાય. બોલો, તમે વિચાર કરો, કિડનીઓ એની ખરાબ થઈ જાય. માણસ કેટલો બીમાર પડ્યો હોય, કેટલા વર્ષથી ખાટલે પડ્યો હોય, ત્યારે જો એની કિડની ફેલ થતી હોય, ત્યારે આ તો 2-3 દિવસની, 1-2 દિવસના મારથી માણસની કિડની ખરાબ થઈ જાય. કેવું માર્યું હશે? જરાક તો વિચારીએ કે આ કેટલું પેલું આપણું. આ જ રાજકારણીઓ કે જે આપણે ફંક્શનમાં બોલાવે, આવો આવો સાહેબ આવો, જ્યારે આપણું કંઈક શું કહેવાય ને, મિલન, સ્નેહ મિલન હોય, આપણે હસતા હસતા બોલાવીએ છીએ, આવો સાહેબ આવો, બેસો. આપણે ક્યાં બેસીએ છીએ? સામે, એને અહીંયા બેસાડીએ છીએ. તમને એ સ્નેહ મિલનની અંદર શું આપીને જાય છે? 2 વાક્ય, 2 શબ્દ. આજે તમે બોલાવો, નહીં આવે, કારણ કે આજે તમારે જરૂર છે. અને એને કોની જરૂર છે? રાજકારણીઓની. આ જગ્યાની જરૂર છે. અને સામે જે માણસો બેઠા છે ને, ટોળું, એની જરૂર છે. જો આ ટોળું નહીં હોય ને તો એ ધુઆ થઈ જશે, એનું મગજ ચક્રાવે ચડી જશે કે હું શું કરું છું, એ પાગલ થઈ જશે. મિત્રો, જે દાંડી રિવર્સ યાત્રા કાઢી હતી એની પાછળ આપણે ન કાઢીએ, એના માટે ફક્ત ને ફક્ત રાજકારણીઓ જ છે, ગાંધીનગર જ છે, અને આ રાજકારણીઓ છે. અગર આપણે ત્યાં અહીંયા કોઈ પૂછપરછ નથી કરવા આવતું તો એ રાજકારણીઓ જ છે. અગર આપણને જો આ વસ્તુ ન કરવા દેતા હોય તો શું આપણે એને આપણા ત્યાં બોલાવવા જોઈએ? આપણી સોસાયટીમાં એને બોલાવવા જોઈએ? આપણને જ્યારે જરૂર છે, આપણને એટલી જરૂર છે કે આપણે એને કેવી રીતના રાખીએ છીએ મોટા ભાઈ તરીકે. મિત્રો, એટલું યાદ રાખજો, આ રાજકારણીઓ કોને જરૂર છે? કે જે લોકોને ટકાવારી આપવાની છે ને એને. આ બેઠા છે એને કોઈને જરૂર નથી. તમારા ઉપર કોઈને ટકાવારી આપવાની છે? 1%, 2%? આ લોકોને ટકાવારી જેને આપવાની છે એ લોકોને જરૂર છે, રાજકારણીઓની. આપણને કોઈને જરૂર નથી. આપણી પાસે એક જ છે, અને ધેટ ઇઝ ઓનલી મત. અને મત એવા લોકોને આપો
કળીને આપો કે આ લોકો ક્યારેક જરૂર પડે ને તો આપણી સાથે રહે. આપણે મિત્રય બનાવીએ ને તો આપણે આશા રહે કે આ મારો મિત્ર છે તો ક્યારેક મને મદદ કરશે, અથવા તો હું એનો મિત્ર બનીશ તો હું ક્યારેક મદદ કરીશ. આ આપણા મિત્રોય નથી, આપણા વડીલોય નથી, આપણે કંઈ જ નથી. આપણી પાસે જે અત્યારે વાલી મંડળ છે એની અંદર એવા એવા મેમ્બરો છે કે જેનું લોંગ ટર્મ કે ઘણો સમય સુધી એની અસર થાય એવા લોકો અત્યારે વાલી મંડળની અંદર છે. અને આ રાજકારણી જે છે ને એનું 5 વર્ષનું વિઝન હોય છે. 5 વર્ષ, ઇલેક્શન, વોટ, ઇલેક્શન ને વોટ, આના સિવાય એનું કોઈ વિઝન નથી. આ જે પ્રજા બેઠી છે ને એને કોઈ દેખાતું નથી. તમારે કેટલા કામ કર્યા તમે વિચારો કોઈ દિવસ કે મારો કોર્પોરેટર છે તો કોર્પોરેટરે કેટલા કામ કર્યા? અરે કોર્પોરેટર શું કરે છે, આ જે બધા તમારા ઓફિસરો હોય છે ને એ ખોટા કામ કરવા માટે કમિશન લઈ લીધું, કોઈ નથી. આ અધિકારીઓ છે બધા એની સાથે રહીને આ બધા સોદાબાજી કરે છે, કાંઈ નથી કરતા મિત્રો. એની પાછળ ન ફરો. અધિકારીઓ તો એને ગાંઠતા નથી, કોર્પોરેટરને. કોર્પોરેટર શું કહેવાય એને કઈ ખબર જ નથી પડતી. અધિકારીઓ જે છે ને એ આ પ્રજા છે અને આપણા રાજકારણીઓ છે ને એ એના ઉપરની છે. એટલે સમજી લેજો મિત્રો, તમે જ્યારે બહાર નીકળો મત આપો, વિચારો અને એને લ્યો કે અમે પાટીદાર છીએ, અમે માણસો છીએ, અમે માણસો નથી એવું વિચારવાનું બંધ કરી દો મિત્રો. છેલ્લે જે કંઈ કામ કરો, જે કંઈ આંદોલન કરો, પણ એવું કરજો કે અહિંસક હોય, એમાં હિંસા ક્યાંય ન હોય. અને જો તમે આ રીતે આપણે ચલાવશું ને તો આપણે ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આપવાનો. જે વસ્તુ આપણા માટે બની છે એને હંમેશા વધારે નુકસાન ન કરીએ. અને આંદોલન બધી રીતે થતા હોય છે, પણ એક રહેજો, હિન્દુ, મુસલમાન, પારસી આ બધું ભૂલીને અત્યારે આપણે પાટીદાર છીએ. અને પાટીદાર એક એવું બળ ઊભું કરજો કે ભવિષ્યની અંદર ગમે તે નેતા બેઠો હોય ને દિલ્હીમાં કે ગુજરાતની અંદર તો એ પહેલાં આપણી સામું જોશે કે પહેલાં પાટીદારનું જોવું છે અને બીજા પછી. જય હિન્દ.